सूरत शहर एसओजी डीसीपी श्री राजदीप सिंह नकुम साहब के नेतृत्व में एसओजी टीम ने वेसू क्षेत्र में विशेष अभियान चलाया। अभियान के तहत पान के गल्लों पर छापेमारी कर हाइब्रिड गांजे के सेवन में इस्तेमाल होने वाले गोगो पेपर की बिक्री को लेकर सख्त कार्रवाई की गई। एसओजी टीम ने पान गल्ला संचालकों को स्पष्ट निर्देश दिए कि किसी भी स्थिति में गोगो पेपर का बिक्री नहीं की जाए। पुलिस ने नियमों का उल्लंघन करने वाले विक्रेताओं के खिलाफ कड़ी चेतावनी देते हुए लाल आंख दिखाई। डीसीपी राजदीप सिंह नकुम ने कहा कि नशे के खिलाफ सूरत पुलिस का ये अभियान लगातार जारी रहेगा और नियम तोड़ने वालों पर कठोर कानूनी कार्रवाई की जाएगी। पुलिस इस कार्रवाई से क्षेत्र में हड़कंप मच गया है। इधर गोगो पेपर में लेने कार्यवाही कराते कैसे એસઓજી દ્વારા એક હાઇબ્રિડ ગાંજાનો એક કેસ કરવામાં આવેલો એનો જે આરોપી છે આગમ જે છે એને અમને અમુક માહિતી આપી હતી કે અમુક ગલ્લાવાળાઓ પણ ગોગો પેપર રાખે છે ને ત્યાં પણ લોકો સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ છે એ મોડી રાત્રે સુધી બેસી રહે છે અને ગોગો પેપરની અંદર ગાંજાનું સેવન કરે છે। આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી, એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી તથા ત્યારબાદ એ લોકોને જે છે ઉઠક બેઠક કરાવીને એ લોકોને શપથ પણ લેવડાવવામાં આવ્યો કે આ લોકો ગોગો પેપર વેચશે નહીં। પરંતુ અમુક જે નિશંસ ગલ્લાવાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી તો આજે સવારે પણ અમે આ બાબતે વેસુમાં એક સર્ચ કર્યું અને અમને નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે। એટલે નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને આ તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરીશું।